વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ TYBA ઇંગ્લિશ પેપર નંબર 22 પોએમ નંબર 7 પોએટ લવર એન્ડ બર્ડ વોચર. This is a poem written by Nissim. પોએટ લવર એન્ડ બર્ડ વોચર, કવિ પ્રેમી અને પક્ષી અવલોકન કરનાર. આ ત્રણેય પ્રેમી માણસ હોય છે. Poet, Lover and Bird Watcher is one of the most beautiful poems by Nissim. નિસિમિકલની સૌથી સુંદર કવિતાઓ પૈકીની આ એક કવિતા છે. ઇટ વોઝ ઇન્ક્લુડેડ ઇન હિઝ કલેક્શન. તે તેમના કાવ્ય સંગ્રહમાં સમાવિષ્ટ છે. ધ એક્ઝેક્ટ નેમ 1965. 1965માં આવેલો નિસિમિકલનો આ નામનો કાવ્ય સંગ્રહ છે, તેની અંદર આ પોએમ આવેલી છે. The title of the poem is reminiscent of Shakespeare's The Lunatic Lover and the Poet in his play A Midsummer Night's Dream. પોએમનું ટાઇટલ શેક્સપિયરના પ્લે પરથી લેવામાં આવેલ છે, જે મિડસમર નાઇટ્સ ડ્રીમમાં તે લાઇન છે તેના ઉપરથી આ પોએમનું ટાઇટલ લેવામાં આવેલું છે. લ્યુનાટિક એટલે પોએટ અથવા લ્યુનાટિક એટલે પાગલ જેવી વ્યક્તિ, કારણ કે પોએટ પણ થોડા ઘણા પાગલ જેવા હોય છે, ત્યારે જ તેઓ પોએટ બની શક્યા હોય છે. લવર એ તો સેમ નેમ છે, એન્ડ લ્યુનાટિક લવર એન્ડ પોએટ. પોએટ પણ સેમ નેમ છે. લ્યુનાટિક બર્ડ વોચર માટે લીધેલ શબ્દ હોય તેવું જણાઈ આવે છે. Here Nissim puts the poet on the level of lover and bird watcher. અહીંયા poet puts the poet on the level of lover and bird watcher. અહીંયા પોએટને લવર અને બર્ડ વોચરના લેવલ પર મૂકે છે. અને એક પોએટ હોય છે એ પ્રેમી પણ હોય છે, અને બર્ડ વોચર જેટલી તેનામાં ક્ષમતા, ધીરજ હોય છે, પેશન્સ હોય છે, તે વસ્તુ અહીં કવિ સમજાવવા પ્રયત્ન કરે છે. ધ પોએટ ફાઇન્ડ્સ કોમનનેસ એમંગ ધ થ્રી વિચ ઇઝ સાયલેન્ટ એન્ડ પેશન્ટ વેઇટિંગ. પોએટ આ ત્રણેયની વચ્ચે સરખામણી કરે છે, કારણ કે ત્રણેયમાં ધીરજ જોઈએ અને ત્રણેય સાયલેન્ટ જેવા હોય છે, મૌન જેવા હોય છે. ઓલ ધ થ્રી રિક્વાયર ડીપ સેન્સિટિવિટી એન્ડ પેશન્સ. અને ત્રણેયમાં ખૂબ જ લાગણી અને સંવેદના અને ધીરજ હોય છે. બર્ડ્સ એન્ડ વીમેન સિમ્બલાઇઝ ફ્રીડમ, ઇમેજિનેશન, લવ એન્ડ ક્રિએટિવિટી. બર્ડ્સ અને વીમેન, પક્ષીઓ અને સ્ત્રીઓ, એ સિમ્બોલાઇઝ કરે છે આઝાદીને, કલ્પનાને, પ્રેમને અને સર્જનાત્મકતાને. પોસ્ચર ઓફ સ્ટીલનેસ ઇઝ રિક્વાયર્ડ ફોર અ પોએટ, લવર એન્ડ બર્ડ વોચર. પોસ્ચર એટલે કે સ્થિર આકૃતિ એ આ ત્રણેયને જરૂર પડે છે, રિક્વાયર હોય છે. ઓનલી ઇન સ્ટીલનેસ વન કેન હિયર ધ સ્ટીરિંગ ઓફ ધ સાવલ. માત્ર સ્થિરતામાં જ આત્માનો ગતિ અથવા ધ્રુજારી સાંભળી શકાય છે, હલનચલન સાંભળી શકાય છે, એને મહેસૂસ કરી શકાય છે. ધ બેસ્ટ પોએમ્સ રિક્વાયર પેશન્સ એન્ડ વેઇટિંગ. સારામાં સારી પોએમ લખવી હોય તો પણ ધીરજ અને રાહ જોવી પડે છે. The best poets wait for inspiration and then for words come out of the steering of the soul only. અને બેસ્ટ પોએટ હોય છે તે ઇન્સ્પિરેશન, પ્રેરણા માટે રાહ જુએ છે, અને ત્યાર પછી શબ્દો તેમના આત્મામાંથી નીકળી આવે છે, તેની તેમને રાહ જોવી પડતી હોય છે. ઝટપટ નથી લખાતું હોતું.
The poet says that the hunt is not an exercise of will. The poet says that poet અહીં કહે છે કે hunt is not an exercise of will, but it is patience, love relaxing on a hill. હન્ટ શિકાર એ પણ કોઈ ઝડપથી થતી પ્રક્રિયા નથી. ઇટ ઇઝ નોટ એક્સરસાઇઝ ઓફ વિલ. એ ખૂબ જ ઝડપથી થતી પ્રક્રિયા નથી, પરંતુ એમાં પણ ધીરજ જોઈએ છે. ધ બર્ડ વોચર વેઇટ્સ પેશન્ટલી ટુ વોચ ધ બર્ડ એન્ડ ટુ નોટ ધ મૂવમેન્ટ ઓફ ધ વિંગ્સ ઓફ ધ બર્ડ. એક બર્ડ વોચરને પણ કલાકો સુધી રાહ જોવી પડે છે અને બર્ડનું નિરીક્ષણ કરવું પડે છે, અને પછી તેઓ બર્ડની વિંગ્સ પાંખોનું હલનચલન નોંધી શકે છે. There is no action or exercise of will in all these three cases: poetry, love and bird watcher. There is no action or exercise. આમાં કોઈ કસરત કે ઈચ્છા પ્રમાણે કામ નથી થતું, પરંતુ ધીરજ રાખવી પડે છે. There is a close resemblance among these three. આ ત્રણેય વચ્ચે ખૂબ જ નજીકનો સંબંધ છે. The poet searches for words. કવિ શબ્દો માટે સંશોધન કરે છે. ધ લવર, કવિ શબ્દો શોધે છે. લવર ફોર લવ, લવર પ્રેમ શોધે છે. અને બર્ડ વોચર બર્ડ શોધે છે. ત્રણેયને ચોક્કસ શોધ કરવી પડે છે. પેશન્ટ વેઇટિંગ અલોન ઇઝ સ્ટ્રેટેજી ટુ અચીવ ધ ગોલ્સ. પરંતુ ધીરજ ત્રણેયમાં જોઈએ છે. ફાઇનલી ધ પોએટ ગેટ્સ વર્ડ્સ ટુ એક્સપ્રેસ હિઝ ઇમોશન્સ એન્ડ આઈડિયાઝ. અંતે કવિને પોતાના શબ્દો છે જેના થકી તેઓ લાગણીઓ વ્યક્ત કરી શકે છે. પેશન્સ of the bird watcher is rewarded when the timid bird is caught in the net. અને એક વોચરની પેશન્સ, ધીરજ ત્યારે પૂરી થાય છે કે જ્યારે તેને કોઈ એકદમ ભીરું પ્રકૃતિનું પક્ષી નેટમાં આવીને ફસાય છે. The patience of the lover is rewarded when he achieves the positive response of love from his beloved. અને એક લવરનું ધીરજ ત્યારે પૂરી થાય છે જ્યારે પોતાની બિલોવડ તરફથી તેને પોઝિટિવ રિસ્પોન્સ મળે. સિમિલરલી ધ પોએટ વેઇટ્સ પેશન્ટલી ફોર ઇન્સ્પિરેશન એન્ડ અર્જ ફોર એક્સપ્રેશન. આ જ રીતે પોએટ વેઇટ્સ પેશન્ટલી, કવિ પણ ધીરજ રાખે છે પ્રેરણા માટે અને પછી તે અભિવ્યક્ત કરે છે. ફાઇનલી વર્ડ્સ સ્પ્રિન્ટ ફ્રોમ હિઝ ઇમેજિનેશન. અંતે શબ્દો તેના કલ્પનામાંથી બહાર આવે છે. એન્ડ પોએમ ઇઝ બોર્ન, અને કાવ્ય જન્મે છે. Thus there is the following resemblance between poet, lover and bird watcher. Poet attains inspiration in words. Poet પ્રેરણા અને શબ્દો શોધે છે, મેળવે છે. Lover attain the love of his beloved. અને લવર પોતાની બિલોવડનો પ્રેમ મેળવે છે. એન્ડ બર્ડ વોચર વોચિસ બર્ડ એન્ડ કેચિસ ઇન ધ નેટ ફોર સ્ટડી. અને બર્ડ વોચર એક પક્ષી મેળવે છે નેટમાં, જાળીમાં, અને પછી પોતાનું કામ કરે છે. The key factor in all three is patience and waiting. અને ત્રણેયમાં એક કી ફેક્ટર એક છે કે ત્રણેયમાં ધીરજ જોઈએ. The second stanza stresses the fact that slow movement is necessary to achieve one's goal. અને બીજો સ્ટાન્ઝા આપણને સમજાવે છે, ભાર મૂકે છે કે સ્લો મુવમેન્ટ, એકદમ ધીમી હલનચલન એ જરૂરી હોય છે ગોલ મેળવવા માટે. It is not the speed that achieves goal. ઝડપથી ગોલ મેળવી શકાતો નથી, પરંતુ ધીરજ જોઈએ અને ધીમી હલનચલન જોઈએ. ધીરે ધીરે આગળ વધી શકાય છે. The poet says that to discover love one has to go to remote place like the heart's dark floor. Love of a woman cannot be achieved hurriedly. Women are like the myths of light. Women are not just external beauty but essence of love. પોએટ અહીં સ્ત્રીનું ઉદાહરણ આપીને સમજાવે છે કે સ્ત્રીને જીતવી એ પણ ખૂબ જ અઘરું છે. સ્ત્રી માત્ર સુંદરતાનો ઢગલો નથી, પરંતુ તે એક
આંતરિક રીતે તેમનો આત્મા તે એક સુંદરતાનું પ્રતીક છે. તેમનો આત્મા જીતવો જરૂરી છે, નહીં કે ઉપર છલી સુંદરતા. આ રીતે કવિ સમજાવે છે. ઇન ધ સેમ મેનર, એ જ રીતે પોએટ હેઝ ટુ અંડરગો પેશન્સ ટુ કમ્બાઇન સેન્સ એન્ડ સાઉન્ડ. આ રીતે પોએટને પણ શબ્દો અને તેના મિનિંગ વચ્ચે સુમેળ સાધવો માટે ધીરજ જરૂરી છે. પોએટ મેક્સ ઇવન ધ ડીફ હિયર ધ સાઉન્ડ એન્ડ ધ બ્લાઇન્ડ રિકવર ધેર ઇનર વિઝન. પોએટ એવી સરસ કવિતા લખે છે કે કોઈ ડીફ બહેરું હોય તો તેને પણ પોતાના વર્ણન થકી અવાજ સંભળાય છે, અને કોઈ બ્લાઇન્ડ અંધ હોય તો તેને પણ આંતરિક દૃષ્ટિથી પોએટના વર્ણનથી તે દ્રશ્ય દેખાય છે. ધ હાઈએસ્ટ કાઇન્ડ ઓફ પોએટ્રી ઇઝ રેમેડિયલ ઇન નેચર. અને ઉચ્ચ પ્રકારની કવિતાઓ એ પ્રકૃતિને લગતી હોય છે. ઇટ ઇઝ લાઇક અ ક્યોર ફોર મેની એલિમેન્ટ્સ ઓફ માઇન્ડ એન્ડ હાર્ટ. તે માઇન્ડ અને હાર્ટને ક્યોર કરે છે. ઇટ ક્યોર્સ હ્યુમન એપથી એન્ડ ઇનસેન્સિટિવિટી. તે માણસની જે દુઃખ છે, હતાશા છે, તેને પણ, પીડા છે, એને પણ ક્યોર કરે છે. ઇટ એક્ટિવેટ્સ હ્યુમન સેન્સ એન્ડ મેક્સ અસ સી એન્ડ હિયર મોર દેન what we can do with our ears and eyes. Poets are makers see. In Sanskrit they called drashta, who seeks others see. સંસ્કૃતમાં પોએટને દ્રષ્ટા કહ્યા છે, જે જુએ છે અને બીજાને પણ જોતા કરે છે. એટ ધ એન્ડ ઓફ ધ પોએમ, અંતમાં પોએટ સેઝ ધેટ પોએટ્રી એન્ડ લવ, વર્ડ એન્ડ વુમન become intertwined. The poet has to go through the deserted lanes of his solitary life. He also has to walk along the primal rivers of his inner consciousness in silence. Human mind is not just individual mind but collective consciousness, as Carl Jung says. અંતમાં કવિ કહે છે કે poet says that the poetry and love, word and women, poetry and love, કાવ્ય અને પ્રેમ, word and women, શબ્દ અને સ્ત્રી, became intertwined. એ આંતરિક બાબતો સાથે સંકળાયેલા છે અને દરેકમાં સામ્યતા છે. The poet has to go through the deserted lanes of his solitary life. પોએટને તેના જીવનની એકાંત ગલીઓમાંથી પસાર થવું પડે છે. He also has to walk along primal rivers of his inner consciousness. તેને પોતાની આંતરિક મનની નદીઓમાંથી પણ પસાર થવું પડે છે, ઇન સાયલેન્સ, અને એ પણ મૌન રીતે. હ્યુમન માઇન્ડ ઇઝ નોટ જસ્ટ ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ. હ્યુમન માઇન્ડ એ કોઈ વ્યક્તિગત માઇન્ડ નથી, બટ ધ કલેક્ટિવ કોન્શિયસનેસ, પરંતુ તે જાગ્રતતા છે, અંતરાત્મા છે, એઝ કાર્લ જંગ સેઝ. કાર્લ જંગ્સના કીધા મુજબ. At the end of the poem, there are sensual images depicted in the poem. અંતમાં કાવ્યમાં જાતીય પ્રતીકોનો ઉપયોગ કરીને વર્ણન કરવામાં આવ્યું છે. The lover enjoys the curving movements of the woman's body. એક લવરને સ્ત્રીના શરીરના આકાર જોઈને એન્જોય થાય છે. He experiences divine love both physical and spiritual. તે બંને પ્રકારના પ્રેમથી, અનુભવથી ડિવાઇન લવનો, દિવ્ય પ્રેમનો અનુભવ કરે છે. The poet too experiences the sensuous beauty of words. પોએટ પણ સેન્સ્યુઅસ બ્યુટી, જાતીયતાની રીતે સુંદરતા ને પણ પોએટ એક્સપિરિયન્સ કરે છે. પણ કઈ રીતે? તે વર્ડ્સનો યુઝ કરીને. પોએટ પણ વર્ડ્સનો યુઝ કરીને સેન્સ્યુઅસ બ્યુટી એક્સપિરિયન્સ કરે છે. હી ક્રિએટ્સ પોએટ્રી ઓફ મિથ્સ ઓફ લાઇટ. તે પોએટ
ક્રિએટ્સ પોએટ્રી, પોએટ્રીની રચના કરે છે, ઓફ મિથ્સ ઓફ લાઇટ, સરસ મજાની કલ્પનાઓ થકી કવિતાઓ બનાવે છે, રચે છે. ધ પોએટ એક્સપિરિયન્સીસ ધ ફ્રીડમ ઓફ હિઝ બીઇંગ ફ્રોમ લિમિટેશન્સ ઓફ ધ મટીરિયલ વર્લ્ડ. આ ભૌતિક દુનિયામાં રહેલી આપણી લિમિટેશન્સ, મર્યાદાઓને ઓળંગીને કવિતાઓ લખે છે અને તેને ફીલ પણ કરે છે. He experiences the orgasm of creativity which liberates him from restless flight. અને એવી સુંદર મજાની કવિતાઓ રચીને તે આપણને પરાકાષ્ઠાએ લઈ જાય છે. This is a great poem that creativity. આ એક મહાન પોએમ છે જે થીમ ઓફ લવ એન્ડ ક્રિએટિવિટી, પ્રેમ અને સર્જનાત્મકતાની થીમ સાથે, મુખ્ય મુદ્દા સાથે જોડાયેલ છે. લવ ઇઝ ક્રિએટિવિટી એન્ડ ક્રિએટિવિટી ઇઝ લવ. પ્રેમ જ સર્જનાત્મકતા છે અને સર્જનાત્મકતા જ પ્રેમ છે. તેઓ બંને પ્રાકૃતિક રીતે એકબીજા સાથે જોડાયેલો છે અને એકબીજાના પર્યાય છે. The poem contains 2 stanzas of 10 lines. છે દરેક સ્ટાન્ઝામાં 10 લાઈન છે, એમ કરીને 20 લીટીની કવિતા છે. There is no regular rhyme but some lines. આખી પોએમમાં કોઈ રેગ્યુલર રાઇમ સ્કીમ નથી, પરંતુ અમુક લાઇન્સમાં રાઇમ્સ છે. There is a visual imagery in the poem such as timid wing, જે પ્રતીકો તે જોવા જેવા છે. કવિ વિઝ્યુઅલ ઇમેજરી તેવા પ્રતીકો યુઝ કર્યો. ભોળું પક્ષી, લેન્સ, બર્ડ્સ, અંધારી જગા, ફ્લાઇટ, પ્રકાશની કોઈ પૌરાણિક વાત, ઇમેજ સ્વનું સંશોધન કરનારી આ કવિતા છે. ક્રાફ્ટ.
and to watch the rarer birds you have to go. તમારે હોય તો રાહ જોવી પડે, ધીરજ રાખવી પડે. અને રિવર્સ ફ્લો, અને જ્યાં નદીઓ માત્ર પ્રવાહિત થતી હોય નિયર ધ સોર્સ ઓર બાય અ શોર. ત્યાંથી તમને ફ્રેન્ડ અથવા કોઈ માણસ અને આ